જય શ્રી રામ દોસ્તો, આજે આપણે બનાવો એકદમ હેલ્ધી ને ટેस्टी ड्राई फ्रूट हाथी चॉकलेट। तो चलो स्टार्ट करा। सबसे की पहले આપણે एक पैन में घी गरम करेंगे। एने बाद આપણે ढेर सारा ड्राई फ्रूट लेंगे। जे भी આપણે फेवरेट ड्राई फ्रूट ही लेंगे, એને अच्छी तरह થી રોસ્ટ કરીને ઠંડા થવા બાદ પીસી નાખંગા। ચોકલેટ બનાવવા વાસ્તે આપણને આવો મોલ્ડ લેવો, જેવું તમને આ વિડીયોમાં દેખાઈ રહ્યું હોય। આ મેં ડીમાર્ટથી પરચેસ કર્યું, તમે ઓનલાઈન બી પરચેસ કરી શકો। મેં જે બ્રાઉન ચોકલેટ લીધી એ ડેરી મિલ્કની પિઘલાવીને લીધી, અને જે વ્હાઇટ ચોકલેટ એ મેં એન્ડ મેં બતાડ્યું કે મેં વ્હાઇટ ચોકલેટ કઈ લીધી है। હવે આપણને એટલું કેરફુલી સબથી પહેલાં વ્હાઇટ ચોકલેટ થોડી સી નાખંગા। એની બાદ આપણે જે ડ્રાય ફ્રૂટનો બૂરો બનાવ્યો તો એ નાખંગા। એની બાદ ઉપરથી આપણને બ્રાઉન ચોકલેટ નાખવી। એકદમ આરામથી હલકે હાથથી દબાવીને આપણને ચોકલેટ એની ઉપર ડ્રાય ફ્રૂટ ને એની ઉપર ફેસી ચોકલેટ આપણને ભરવી है। પૂરું अच्छी तरह ભરાઈ જાય એની બાદ આઈડે સાઈડમાં જે ચોકલેટ એને હટાવી લેવાની। એની બાદ આપણને આ પૂરું થઈ જાય પ્રોસેસ, એની બાદ આપણે આની ફ્રીજમાં 1 થી 2 ઘંટા વાસ્તે સ્ટોર કરીને મીન દેવાનું। મેં આ ચોકલેટ રાત્રે બનાવી હતી અને વહેલો ઉઠીને મારા સોરાને તો ચોકલેટ ખાવી હતી। ચોકલેટ ખાધાવાનાથી સ્કૂલ જવાનો નહીં હતો। મેં ફટાફટ મોલ્ડથી ચોકલેટ નીકાળી અને મારા સોરાને ખવડાવી। મારા સોરો ખુશ થઈ ગઈ, 2 સોરો ખુશ થઈ ગઈ। તો તમે બી આ હેલ્ધી ચોકલેટ બનાવો, તમારા સોરાને ખવડાવો ને કમેન્ટમાં બતાડો કે આ ચોકલેટ કેવી લાગી। એ નેક્સ્ટ રેસીપી હું બનાવો એ બી બતાડજો ને તમે એવા કમેન્ટ કરો કે એકદમ હેલ્ધી રેસીપી બનાવો જે આપણે ખાઈ શકીએ। જે પાસ્તા મેગી એવા કમેન્ટ ન કરો જે હું મારા સોરાને નહીં ખવડાવતી, હું બનાવી બી નહીં શકું। મેં આ વાળી વ્હાઇટ ચોકલેટ લીધી है। બાય બાય।